નમસ્કાર। ગત 20મી જુલાઈના રોજ દેશની રાજધાની દિલ્હીના જંતર મંતર ખાતે સંસદ કૂચ કરી રહેલા યુવાનો અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ભયંકર ઘર્ષણના કારણે ઘણા વિદ્યાર્થીઓને ભયંકર ઈજાઓ પહોંચી છે। તેના કારણે સમગ્ર દેશમાં રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે વિપક્ષી દળોના સાંસદોએ સંસદના મકર દ્વાર પર ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપોના નારા લગાવ્યા છે। ત્યારે દેશની સુપ્રીમ કોર્ટે આ આંદોલનમાં થયેલા લાઠીચાર્જ મુદ્દે સરકારને કડક ટિપ્પણી કરી છે કે આંદોલન કરી રહેલા યુવાનો પર આવી રીતે લાઠીચાર્જ ન કરવો જોઈએ। સરકાર સામે પોતાની માંગ રજૂ કરવી એ દેશના નાગરિકોનો મૂળભૂત અધિકાર છે। 20મી જુલાઈનો એ દિવસ આપણા દેશના ઇતિહાસમાં કાળા અક્ષરે અંકિત થઈ ગયો છે। પ્રોટેસ્ટ કરી રહેલા યુવાનો પર લાઠીચાર્જ, ટીયર ગેસના ગોળાઓ અને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તેના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને વેધક સવાલો કર્યા છે કે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો ઓર્ડર કોણે આપ્યો હતો અને પોલીસ ટીમની વચ્ચે સાદા કપડામાં લાઠીચાર્જ કરતા લોકો કોણ હતા? પોલીસ પાસે પેલેટ ગન હોતી નથી તો કોણે ચલાવી આ ગન? દેશની અર્ધલશ્કરી સેનાને કોણે બોલાવી અને કેમ દેશના વિદ્યાર્થીઓ પર આવી રીતે ક્રૂરતા કરવામાં આવી? આંદોલન તો પૂરું થઈ ગયું, પણ એ ઘાયલ થયેલા યુવાનોનું શું? સરકાર સત્વરે આ સવાલોના જવાબ આપે અને ઘાયલ થયેલા યુવાનોની મદદ કરે તેવી આશા સાથે નમસ્કાર।